નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા અભિનાશ યુટ્યુબ ચેનલના ટ્રેન્ડિંગ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે જીએસટી અંતર્ગત વાત કરવી છે. લગભગ પ્રથમવાર 2000માં વાજપેયીજીની સરકારમાં પ્રથમવાર ચર્ચા કરવામાં આવી જીએસટીની, અને 1 જુલાઈ 2017ના રોજ મધ્યરાત્રિથી જીએસટીનો અમલ કરવામાં આવ્યો. 2 દાયકાની સફર છે. જીએસટી અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી. જીએસટી માટે ફ્રેમવર્ક ડિઝાઇન કરવા માટે રાજ્યના નાણામંત્રીઓની એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી 2000માં. 2004માં કેલકર સમિતિની ભલામણ થઈ. કેન્દ્રીય બજેટ 2006માં જીએસટીનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. 2009માં જીએસટી પર પ્રથમ ચર્ચા પેપર થયું. 2011માં બંધારણ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું. 2014માં જીએસટી બિલ ફરી રજૂઆત થયું. 2015માં લોકસભાએ જીએસટીનું બિલ પાસ કર્યું. 2016માં જીએસટી બિલ સંસદ દ્વારા પાસ કરવામાં આવ્યું. જીએસટીનો સત્તાવાર અમલ કેન્દ્રીય નાણામંત્રીની અધ્યક્ષતામાં જીએસટી પરિષદે જીએસટી દરો અને નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું. 1 જુલાઈ 2017ના રોજ પ્રધાનમંત્રી શ્રી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશભરમાં જીએસટી શરૂ કર્યો, જે સ્વતંત્ર ભારતમાં સૌથી મોટા કર સુધારાને ચિહ્નિત કરે છે. જીએસટીની જરૂર શું છે? જીએસટીના અમલીકરણ પહેલાં ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ સ્તરે લાદવામાં આવેલા બહુવિધ કર સાથે એક જટિલ પરોક્ષ કર પ્રણાલી હતી. કેટલાક મુખ્ય પડકારો હતા: બહુવિધ ટેક્સ અને અનુપાલનનો ભાર. વ્યવસાયે અસંખ્ય પરોક્ષ કરનું પાલન કરવું પડતું હતું, જેમ કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ઉત્પાદન પર, વેટ વેલ્યુ એડેડ ટેક્સ ઇન્ટ્રાસ્ટેટ સેલ્સ પર, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ સીએસટી ઇન્ટરસ્ટેટ સેલ્સ પર, સેવા કર સેવાઓ પર સર્વિસ પર, લક્ઝરી ટેક્સ, પ્રવેશ ટેક્સ, ઓક્ટ્રોય અને મનોરંજન ટેક્સ. આના પરિણામે ઉચ્ચ અનુપાલન ખર્ચ અને વહીવટી જટિલતાઓ થતી હતી. ટેક્સની કેસ્કેડિંગ અસર. ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઈટીસીની મંજૂરી આપ્યા વિના બહુવિધ સ્તરે કર લાગુ કરવામાં આવ્યા હતા, જે ટેક્સ ઓન ટેક્સ તરફ દોરી જતા હતા. ઉદાહરણ: ઉત્પાદનના તબક્કે એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવી હતી અને વેટ વેચાણના તબક્કે લાગુ કરવામાં આવતી હતી, જેના કારણે બેવડા કરવેરા થતા હતા. એવી એક સામાન્ય વિચારધારા હતી. એકકૃતીય રાષ્ટ્રીય બજારનો અભાવ. વિવિધ રાજ્યોમાં અલગ અલગ કર દરો અને પ્રક્રિયાઓ હતી, જે માલ અને સેવાઓના મુક્ત પ્રવાહમાં અવરોધો ઉત્પન્ન કરે છે, એવી વ્યાખ્યા કરવામાં આવી. એકરૂપતાના અભાવના કારણે સમગ્ર રાજ્યોમાં બિઝનેસ વિસ્તરણને નિરુત્સાહિત થયું હતું. ભાવ અને મોંઘવારી પર અસર થતી હતી. જીએસટીના મુખ્ય લાભો કયા ગણાવવામાં આવ્યા હતા? જીએસટીના અમલીકરણથી ભારતીય કરવેરા પ્રણાલી અને અર્થતંત્રમાં ઘણા ફાયદાઓ થવાના છે. એક રાષ્ટ્ર એક કર થવાનો છે. જીએસટી એક જ કર, એક સમાન કર માળખા સાથે બહુવિધ પરોક્ષ કર બદલ્યા કર વહીવટને સરળ બનાવશે. રાજ્ય મુજબ કરોને મુજબ કર અવરોધોને દૂર કરશે. અવરોધ વગર રાષ્ટ્રીય બજારને પ્રોત્સાહન આપશે. કેસ્કેડિંગ અસરને દૂર થશે. જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઈટીસીને મંજૂરી આપશે, જેનો અર્થ છે વ્યવસાયો વેચાણ પર એકત્રિત કર સામેની ખરીદી પર ચૂકવેલ કરને સરભર કરી શકે છે. એકંદરે ટેક્સ બોજને ઘટાડે છે અને ટેક્સ ઓન ટેક્સ અસરને અટકાવશે. ડિજિટલાઇઝેશન દ્વારા સરળ અનુપાલન થવાનું છે. વ્યવસાય અને આર્થિક વિકાસને વેગ મળવાનો છે. સરકાર માટે આવકનું નિર્માણ થવાનું છે. જીએસટી હેઠળ વ્યાપક કર આધારે સરકારી આવક સંગ્રહ વધારવામાં મદદ થવાની છે. ઈ-વે બિલ આ બધી જ વાતો જીએસટી લાગુ કર્યા પહેલાંની વાતો હતી. સુધારેલ સ્પર્ધાત્મકતા હતી. ભારતમાં જીએસટીનો ઇતિહાસ 2 દાયકાનો રહ્યો. 2000માં એની ચર્ચાઓ થઈને 2017ની 1 જુલાઈએ એની લાગુ કરવામાં આવ્યો મધ્યરાત્રિએ. હવે મારે વાત એ કરવી છે, અત્યારે અમે જીએસટીની એટલા માટે પ્રારંભિક આપને માહિતી આપી કે જીએસટી અત્યારે એટલા માટે ચર્ચામાં છે કે તમે જો ગાડી ડ્રાઈવ કરીને જતા હોય ને વિવિધ ભારતીના તમે શોખીન હોય, તો દર 5 મિનિટે તમારે તમારા કાનને એ સાંભળવા માટે તૈયાર રાખવાના છે કે હવે ખેડૂતોને આ જીએસટી 22 સપ્ટેમ્બરથી 2025થી આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ
જીએસટી ઘટાડો કરવાથી આટલો ફાયદો થયો. તમારે બીજા 1 કલાક પછી પાછી તમારે એડવર્ટાઇઝ સાંભળવા માટે કાનને તમારે સતર્ક રાખવાના છે. આદરણીય શ્રી પ્રધાનમંત્રીજીએ જીએસટીમાં ચર્મ ઉદ્યોગમાં આટલો ઘટાડો કરવાથી તમારી બેગ પર આટલો ફાયદો થયો. તમારા પહેરવા પડતા પટ્ટાઓ, ચામડા સાથેની બનાવટોમાં આટલો ફાયદો થયો. તમને કલાક પછી કાં તો સાંજે જતા હોય તો પાછી નવી એડ સાંભળવા મળે. જીએસટીના આટલા દરો ઘટવાથી તમને ફાર્મામાં આટલી દવાઓ સસ્તી પડી અને વેપારીઓ ખુશ થયા અને ઘણો બધો ફાયદો થયો. બીજા દિવસે તમે રેડિયો જો કદાચ ઓન કરો છો ગાડીમાં તો તમને પાછી નવી જાહેરાત અને નવા મૂડમાં સાંભળવા મળે. વાહ, આ વખતે આટલી બધી કારો વેચાઈ, આટલા બધા જીએસટીમાં ધરખમ ફેરફારો થઈ, મહાબચતનો આ ઉત્સવ આખું ભારત મનાવી રહ્યું છે. તમને કોઈ સ્ટેટના આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ત્યાં એમના ઊભા કરેલા સ્ટોલ પર જોવા મળે ને જાય ત્યાં જઈને જોવે ટેગલાઈન, જીએસટી ઘટવાથી વસ્ત્રો પરિધાનમાં આટલો બધો ફાયદો થયો. ત્યાં કોક રાજ્યના બીજા રાજ્યપાલશ્રી, સરકારશ્રીના પ્રેરિત મંત્રીશ્રીઓ દરેક જગ્યાએ જાય, મેળાવડામાં જાય અને ત્યાં જઈને કેમેરા અને આ ડિજિટલ યુગમાં કેટલો ફરક પડ્યો આ જીએસટી ઘટવાથી એ બતાવે. મનોરંજન કર તમે ત્યાં સિનેમાઘરોમાં તમે જાઓ ત્યાં તમારી દરેક લક્ઝરી આઇટમમાં આટલો ટેક્સ ઘટવાથી, જીએસટી ઘટવાથી આટલો બચત ઉત્સવ થયો. આ ક્યારનું ચાલી રહ્યું છે, આ મહાનાટક ચાલી રહ્યું છે. દર્શક મિત્રો, મારે એ પ્રકાશ પાડવો છે, આ અંગ્રેજોએ જીએસટી લાગુ નહોતો કર્યો. અંગ્રેજોના સમયથી આ જીએસટી લાગુ નથી. મારે કોંગ્રેસ અને ભાજપની વાત નથી કરવી. આઝાદી મળ્યા પછીનો આ જીએસટી લાગુ થયો છે ને 2 દાયકાથી એની ચર્ચા થઈ અને 2017માં જ તમે જ ટેક્સ લગાવ્યો છે જીએસટી. અને 8 વર્ષ ને 4 મહિના કરતાં વધારે સમય આ જીએસટી વધારે છે અને લોકોના ખિસ્સા ખાલી થાય છે. લોકો અસહ્ય મોંઘવારીમાં ગરકી ગયા છે. એ વાતની તમને 8 વર્ષ ને 4 મહિના પછી ખબર પડી અને એ વાતને છુપાવવાની હોય. તમે જીએસટી જ્યારે કરમાળખું તમે એનું બદલો છો તો એના ઢોલ ના વગાડવાના હોય. આ તમારી ભૂલો હતી બધી. 8 વર્ષે તમે સમજી શક્યા. આજના ડિજિટલ યુગમાં, આ યુગમાં તમને 8 વર્ષ લાગ્યા જીએસટીમાં. તમે કેટલું બધો માર આ જાહેર જનતા પર, આ તમે દૂધની બનાવટો, આજે કરિયાણું, દાળ, આ કેટલું મોંઘું થયું. આ બધું જીએસટીના કારણે થયું હતું. હવે હું વિનંતી કરું છું, હવે બીજી એડવર્ટાઇઝ શરૂ કરો કે આટલું નુકસાન થયું 8 વર્ષમાં, આટલું ઓટોમાં નુકસાન થયું, આટલા ફાર્મા સેક્ટરમાં નુકસાન થવાથી પબ્લિકને આટલો મારો પડ્યો. એના આંકડા બતાવો તમે. ખરેખર તમારે એ બતાવવાનું છે. જીએસટીમાં બચતનો ઉત્સવ ઉજવવાનો નથી. ખોટું બોલો, જોરથી બોલો, સતત બોલો, આ બધું કરવાથી કશો જ ફરક નથી પડતો. માણસને બધી જ ખબર પડે છે કે જીએસટી અંગ્રેજોએ લગાવ્યો નહોતો. જીએસટી હમણાં જ લાગ્યો છે 2017માં. તમે જ લગાવ્યો છે અને જીએસટી તમે હટાવીને કોઈ ઉપકાર કર્યો જ નથી. જીએસટીમાં આટલી બધી ભૂલો હતી તો તમારે આ વાતની આટલો પ્રચાર ના કરાય કે તમે સમજી ના શક્યા. તમારા નાણામંત્રી શ્રી, તમારી સરકાર ના સમજી શકી કે પબ્લિક કઈ રીતે મરે છે. તમે આને બચતનો મહા ઉત્સવ ના ગણાવી શકો. તમે આજે હેમરિંગ કરો છો, જે 10 મિનિટે બચતનો મહા ઉત્સવ જે અમારી સમક્ષ રજૂ કરો છો, એ બંધ કરો. આ નાટક છે, આ તાઇફાઓ છે. પ્રજા બધું સમજે છે. જીએસટી વધવાથી પ્રજાની કમર તૂટી ગઈ છે. નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો પડી ભાગ્યા છે. માણસો ક્રેડિટ કાર્ડ ઉપર જીવતા થઈ ગયા છે. નોકરી નથી, નોકરીના પગારો નથી વધ્યા. મોંઘવારી 4 ગણી વધી ગઈ. સાદો ગેસ પુરાવતો માણસ 80 રૂપિયા ગેસ પુરાવતો થઈ ગયો છે. પેટ્રોલના ભાવ વધી ગયા. તમે બચતનો મહાઉત્સવ કયા મોઢે ઉજવી શકો? તમારે એ બતાવવું જોઈએ કે 8 વર્ષમાં જીએસટીના કારણે
માણસો કેટલા લોનવાળા થઈ ગયા, કઈ રીતે ઘરમાં અસર પડી, એની પણ તમે એડવર્ટાઇઝ શરૂ કરો, એના પણ આંકડા બતાવો. કે જર્નાલિસ્ટ તરીકે અમારે પણ એ આંકડા પ્રજા સમક્ષ મૂકવા પડશે, અમે આ બધા આંકડા કાઢીને મૂકી શકીએ. એટલે ખરેખર ઇરિટેટ થાય છે. આ આકાશવાણી વિવિધ ભારતી પર સતત આનો મારો ચાલે છે બચત મહોત્સવનો. એ ખરેખર બંધ થવો જોઈએ. એ બચતનો ઉત્સવ છે જ નહીં. તમારી ભૂલ હતી જીએસટીમાં, તમે સમજી ના શક્યા કે જીએસટીને કઈ રીતે કેટલો જીએસટી કાતો તમે જાણીબૂજીને પ્રજાની કમર તોડી છે અને લાખો ને કરોડો રૂપિયાની આવકો ઊભી કરી છે. એટલે આમાં તમે કોઈ મોટી મહાબચત અમારી સમક્ષ રજૂ નથી કરી. અમને જે લૂંટતા હતા 18%, હવે 5% લૂંટવાના છો. આટલું જ છે. નમસ્કાર.